किसी को पकड़ के महासागर ट्रैवल्स वाले को चाहे कोई भी है उनको बिठा देते हैं, वो एक्सेप्ट कर लेते हैं कि हमारी गाड़ी से टक्कर हुई। और 48 चोटें बता रहे हैं वही लोग, और वही लोग कह रहे हैं कि एक लग्जरी गाड़ी से टक्कर हुई, रोजड़ा आ गया, ऐसे आ गया, 48 चोटें कहाँ से लग जाएगी बच्चे के? નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે રતનલાલ છે એમને અત્યારે દર્શક મિત્રો ખૂબ જ મોટી વાત કરી દીધી છે। રતનલાલે દર્શક મિત્રો પોતાના દીકરાની એટલે કે રાજકુમાર જાટનું અત્યારે જે નિધન થયું છે એટલા માટે દર્શક મિત્રો અત્યારે રતનલાલ પણ મેદાનમાં ઉતરી ગયા છે। તો રતનલાલે મિત્રો શું વાત કરી છે એ તમને આગળ વિડીયોમાં ખબર પડવાની છે, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને એની પહેલા આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો રતનલાલ અત્યારે એવું કહે છે કે પોલીસે અત્યારે જે પણ પુષ્ટિ કરી છે, જેમ કે રાજકુમારનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે અને તેનો મોતનો જવાબદાર બસ ચાલક છે એવું મિત્રો અત્યારે પોલીસે પુષ્ટિ કરી છે। તો આ સરાસર ખોટી વાત છે એવું મિત્રો અત્યારે રતનલાલ કહે છે। એમનું એવું માનવું છે કે એમના દીકરાની હત્યા ગણેશ ગોંડલ દ્વારા જ મિત્રો કરવામાં આવી છે। તો રાજકુમારની જ્યારે મિત્રો પોલીસને તેની બોડી મળી તો તેની બોડી ઉપર દર્શક મિત્રો લગભગ 20 થી 30 જેટલા ઘા હતા। તો ઘા શેના છે એવું મિત્રો અત્યારે રાજકુમારના જે પિતા છે એ એવું કહે છે। જો રાજકુમાર જાટનું જો હિટ એન્ડ રન કેસમાં મોત થયું હોત તો તેના શરીર ઉપર લગભગ 20 થી 30 ઘા હતા। તો એ ઘા શેના છે એટલા માટે મિત્રો અત્યારે રાજકુમારના પિતા એવું કહે છે કે તેમના દીકરાની હત્યા કરવામાં આવી છે। અત્યારે દર્શક મિત્રો પોલીસ પણ તેમની કોઈ પણ જાતની મદદ નથી કરતી એવું મિત્રો અત્યારે રાજકુમારના પિતા છે એ બોલી રહ્યા છે। પરંતુ દર્શક મિત્રો અત્યારે રાજકુમારના પિતાને રાજસ્થાનના મેવાડાના જે લોકો છે એમનો અત્યારે ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે। અને રાજકુમારના પિતાને દર્શક મિત્રો જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી દર્શક મિત્રો અત્યારે જે રાજસ્થાનના લોકો છે એ રતનલાલને અત્યારે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે। અત્યારે મિત્રો રાજસ્થાનના લોકો લડી લેવા તૈયાર છે અને રાજસ્થાનના લોકોએ મિત્રો ગણેશ ગોંડલને ચેલેન્જ પણ આપી છે કે જો ગણેશ ગોંડલની અંદર હિંમત હોય તો એકવાર તે રાજસ્થાન આવી બતાવે, પછી અમે અમારી અસલી औकात બતાવીશું। એવા પણ દર્શક મિત્રો અત્યારે રાજસ્થાનના મેવાડાના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે। હવે તમારું મિત્રો વાત વિશે શું કહેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। જો તમને વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો। આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।